ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી તે સમગ્ર વાત કરવામાં આવે તો ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ગણેશ ચતુર્થી અને સંવત્સરીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે. આપણા દેશમાં ભાષાની અને રીતિ રિવાજની અને વેશભૂષા અને ધર્મની વિવિધતા વચ્ચે એકતાનો સુમેળ જોવા મળે છે. આપણા દેશના પ્રત્યેક ધર્મના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાદરવા સુદ ચોથને મંગલ દિવસ એટલે કે વિનાયક ચોથ છે ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આપણા દેશમાં પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપાના નામથી થાય છે. આપણા રાષ્ટ્ર નેતા લોકમાન્ય તિલક ગણપતિને રાષ્ટ્રીય દેવતા રૂપી વધાવ્યા હતા અને ગણેશોત્સવની શરૂઆત કરી. ગણપતિ બાપાને ઓમકારના પ્રતીક સમાન માનવામાં આવે એટલે કે સર્વ શુભ અને માંગલિક પ્રસંગે ગણપતિની અર્ચનાથી કરવામાં આવે છે. દેવોના દેવ મહાદેવની ભૂલ અને ક્રોધના કારણે ગણપતિનો શિરછેદ થયું હતું અને પછી ગણપતિના ધડ પર હાથીના મસ્તકનું રોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ભરૂચમાં વિવિધ જગ્યાએ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેએસન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.